હું આવ્યો છું રાજકોટના પહેલા આર્ટિસન આઈસ્ક્રીમ કેફેમાં, મતલબ કે એક એવી જગ્યા જ્યાં માત્ર ને માત્ર ડેઝર્ટ મળે છે. પેનકેક છે અમારી પાસે ફ્લેવર કે જે રાજકોટમાં એક સાથે આટલી ફ્લેવર ક્યાંય નહીં હોય, અને ફ્રોયોઝ એડ કર્યા છે અમે. એમાં કસ્ટમર પોતાની રીતે જ તે ટોપિંગ અને સોસ એડ કરાવીને પોતાની રીતે જ બનાવી શકે છે. આ કોન્સેપ્ટ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. જી, આ છે લોટસ બિસ્કોપ, જે રાજકોટમાં બહુ એટલે બહુ જ ઓછી જગ્યાએ આઈસ્ક્રીમ કેકમાં આવી બધી ફ્લેવરો આપીએ છીએ. જી, આ ફેરેરો રોચો છે. તમને આમાં રિયલ ચોકલેટનો ટેસ્ટ આવતો હશે, એવું નહીં કે આમાં ફ્લેવર કે કલર નાખેલો હશે. એક આઈસ્ક્રીમમાં ફ્લેવર નથી? નહીં, એક આઈસ્ક્રીમમાં ફ્લેવર નથી, કલર નથી. જો આ મેંગો બેરી છે, આ બિસ્કોટી છે, કુકીઝ એન્ડ ક્રીમ છે. હાઈલી રિકમેન્ડ હું કરીશ. જે લોકોને સ્નીકર્સ ભાવતી હોય ને એ એકવાર છે ને આ કેન્ડી આવીને ટ્રાય કરી લેજો ભાઈ, મોજ આવી જશે. અત્યારે મોસ્ટ ટ્રેન્ડિંગ છે બિસ્કોપ ફ્લેવર, ખરેખર બહુ ટેસ્ટી છે, જોરદાર છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું રાજકોટના પહેલા આર્ટિસન આઈસ્ક્રીમ કેફેમાં, મતલબ કે એક એવી જગ્યા જ્યાં માત્ર ને માત્ર ડેઝર્ટ મળે છે. 500 સ્ક્વેર ફીટમાં આ જગ્યા છે જ્યાં પેનકેક, વોફલ્સ, આઈસ્ક્રીમ, થિક શેક, કેન્ડી આવું બધું મળશે. અને સ્પેશિયલી પહેલી વાર મેં એવી જગ્યા જોઈ છે જ્યાં કેક પણ આઈસ્ક્રીમ વાળી મળશે. અહીંયા છે ને આજુબાજુમાં બધા સારામાં સારા આઉટલેટ છે ખાવા પીવાના, પણ પર્ટિક્યુલર આ એકમાત્ર એવું છે કે જે ડેઝર્ટ કેફે તમે કહી શકો. લોકેશન છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર, નાગરિક બેંકની એક્ઝેક્ટ સામે વેસ્ટ ગેટમાં. કુડોઝમાં અત્યારે આવ્યો છું. ઇટલીથી અલગથી મશીનરી લઈ આવ્યા છે, ફ્લેવર લઈ આવ્યા છે, ભાઈ બધી વાત કરતા હતા. હવે જાજી માહિતી આપણે એમની પાસેથી જ જાણીશું, અંદર જઈને તમને ટેસ્ટ કરીને જણાવશું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? સાહેબ તમારું નામ જણાવી દો ને. હર્ષ પોકિયા. આ બ્રાન્ડને કેટલા વર્ષ થયા? આ બ્રાન્ડને 4 વર્ષ થઈ ગયા. ઓકે. અને ઓમ જોઈએ તો આ ફિલ્ડમાં તમે કેટલા વર્ષથી હશો? આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં અમે છેલ્લા 15 વર્ષ થયા છીએ. શરૂઆત કોને કરી હતી? મારા અંકલ અને મારા ફાધરે પેકેજિંગ પ્રોડક્ટથી શરૂઆત કરી હતી. કે અમે રાજકોટ, અમદાવાદ, સુરત, અત્યારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર ને MP સુધી અમારી આઈસ્ક્રીમ જાય છે. ઓકે. હવે આ કુડોસ છે તો અહીંયા આપણને શું શું મળી રહેશે? આજે તમે આવડું મોટું આઉટલેટ બનાવ્યું છે, આ કેવડી જગ્યા કેવડી છે? આ જગ્યા 500 સ્ક્વેર ફૂટ છે. ઓકે. અને રાજકોટમાં જે લોકો રહેતા હશે ને એને ખ્યાલ જ હશે કે 150 ફૂટ રિંગ રોડ ઉપર વેસ્ટ ગેટ જે છે ત્યાં બધી જ આજુબાજુ જેટલી દુકાનો છે ને એ બધી ખાવા પીવાની જ છે. તમે સારી સારી નામાંકિત બ્રાન્ડની પણ બધી અહીંયા ફ્રેન્ચાઇઝી જોવા મળી જશે. પણ એક લોટું એવું આઉટલેટ છે જ્યાં તમને બધી પ્રકારના ડેઝર્ટ મળશે. શું શું આપણે પ્રોડક્ટ રાખીએ છીએ? આપણે કોફી, બોબા ટી, પેનકેક, બબલ વોફલ અને ફ્રોયોઝ એડ કર્યા છે અમે. એમાં કસ્ટમર પોતાની રીતે જ તે ટોપિંગ અને સોસ એડ કરાવીને પોતાની રીતે જ બનાવી શકે છે. અચ્છા, આ કોન્સેપ્ટ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. જી. અને પછી એમની પાસે આઈસ્ક્રીમ, કેક છે, ઘણું બધું નવું લઈ આવ્યા છે જે હવે આપણે છે ને આગળ ડિટેલમાં જોઈએ. જો હું તમને એમાં કેક બતાવું, બધી આઈસ્ક્રીમ કેક. જે લોકો આઈસ્ક્રીમ લવર હોય ને એ તો અહીંયા આવશે ને એટલે એને મોજ જ આવી જવાની છે. આ છે લોટસ બિસ્કોપ, જે રાજકોટમાં બહુ એટલે બહુ જ ઓછી જગ્યાએ આઈસ્ક્રીમ કેકમાં આવી બધી ફ્લેવરો આપીએ છીએ. જી, વાહ રે વાહ. આમાં કેટલી રેન્જ છે ફ્લેવર? આમાં આપણી પાસે 10 ફ્લેવર છે. વાહ. પછી અહીંયા અત્યારે જે છે એ લાઈવ કાઉન્ટર છે, એક વોફલનું છે. વોફલ છે, પેનકેક છે. જી. પછી પેલા આપણા થિક શેક છે. જે થિક શેકમાં અત્યાર સુધી રનિંગ થિક શેક હોય એમાં પણ અમે એક નવું કરેલું છે જેમાં અમે નેચરલ બધી પેસ્ટ નાખવાના છે. ન્યુટેલા હોય તો ન્યુટેલાની પેસ્ટ, બિસ્કોપ હોય તો બિસ્કોપની પેસ્ટ બનાવી છે. ટોટલી બધું પેસ્ટ ઉપર કર્યું છે. તો તમને થિક શેકમાં પણ એવું લાગશે કે હું અત્યારે ન્યુટેલાનો ટેસ્ટ લેતા હોય તો પ્રોપર તમને ટેસ્ટ આવશે એમાં. ઓકે. અને આઈસ્ક્રીમમાં કેટલી રેન્જ છે? આઈસ્ક્રીમમાં આપણે 15થી પણ વધારે આપણી ફ્લેવરો છે. એમાં 12 ફ્લેવર અમે એવી બનાવેલી છે કે જ્યારે અમે ગલ્ફ કન્ટ્રીમાં ત્યાં જતા હોય ને ત્યાંના લોકો જે આઈસ્ક્રીમ ખાય ને એમાં જોયું કે આ લોકો કેવા આઈસ્ક્રીમ ખાય છે. એના સર્વે ઉપરથી અમે પણ રાજકોટમાં એવા આઈસ્ક્રીમ લઈને આવ્યા કે જેમાં ફ્લેવર એક અમે ઇટલીથી મગાવેલી છે અને જે આ મશીનમાં બનાવીએ છીએ ને મશીન પણ ઇટલીથી લઈ આવ્યા છે. ઓકે. તમને આ ફ્લેવર તમને ટેસ્ટ કરાવું બધી હું તમને ફ્લેવરની મજા તમે ટેસ્ટ કર્યા પછી જ માણી શકશો. વધારે તમને ત્યારે જ આઈડિયા આવશે. કરીએ. આ છે હબીબી પિસ્તાચીઓ. ઓકે. આઈસ્ક્રીમનો કલર એ બાકી ઓલા અત્યારે ફાસ્ટ કલર આવે એવા જ. અને બધા આઈસ્ક્રીમમાં જે તમને વાત કરી ને મેં 12 આઈસ્ક્રીમ
એમાં એક પણ અમે કલર કે ફ્લેવર એડ કરતા જ નથી. બધા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં અમે એડ કરેલા છે. હવે તમને સ્નીકર્સ ટેસ્ટ કરાવીશ. જે લોકોને સ્નીકર્સ ઓલી ચોકલેટ ભાવતી રિયલ એ જ લાગશે કે ચોકલેટ જ ખાવું છે એવું જ લાગશે. મારા મોઢામાં માંડવીનો દાણો જ આવ્યો ફ્લેવરમાં, જોરદાર. આ ફેરેરો ઓછો છે. તમને આમાં રિયલ ચોકલેટનો ટેસ્ટ આવતો હશે, એવું નહીં કે આમાં ફ્લેવર કે કલર નાખેલો હશે. એક આઈસ્ક્રીમમાં ફ્લેવર નથી. નહીં, એક આઈસ્ક્રીમમાં ફ્લેવર નથી, કલર નથી. અને આ અમારી યુએસપી પ્રોડક્ટ છે, જાંબુન. ઓકે. ઓમ તો મોસ્ટ ટ્રેન્ડિંગ કહેવાય, જ્યાં જો અહીંયા જાંબુન હવે કેન્ડી ગયો, આઈસ્ક્રીમ ગયો. આનો પલ્પ પણ અમે જાતે જ બનાવીએ છીએ. અચ્છા, આ બધું મેન્યુફેક્ચરિંગ તે આપણું દેરડી કુંભાજી ખુશ્બુ આઈસ્ક્રીમ. ભાઈ નેચરલ જાંબુ, એકદમ નેચરલ, સુપર. હવે તમે અમારા બધા આઈસ્ક્રીમ તો જોયા જ પ્રીમિયમ. હવે એમની સાથે સાથે શ્રીખંડ પણ છે. ઓકે. જેમાં અમે 6 થી વધારે ફ્લેવર અહીંયા રાખી છે. ઓકે સાહેબ, આ શ્રીખંડ છે કે મઠો છે? આઈસ્ક્રીમ શ્રીખંડ જેવું લાગે હે ને? ટૂંકમાં જે લોકોને શ્રીખંડ ના ભાવતો હોય ને અહીંયા આવીને ખાશે ને એટલે ભાવ, એમાં શ્રીખંડ એને ભાવવા મળશે. હવે કેન્ડીમાં પણ એવું જ કંઈક નવું કર્યું છે, જેમાં અમે આઈસ્ક્રીમમાં, શ્રીખંડમાં જો આ મેંગો બેરી છે. જે પોસ્ટર છે એ જ રીતના છે. આ જે પોસ્ટર છે ને અમે પ્રોડક્ટનો જે ફોટો પાડીને અમે આમાં લગાવેલો છે. ઓકે. આ બિસ્કોટી છે, કુકીઝ એન્ડ ક્રીમ છે, અને બ્લુબેરી ચીઝ કેક છે. ભાઈ હાઈલી રિકમેન્ડ હું કરીશ. જે લોકોને સ્નીકર્સ ભાવતી હોય ને એ એકવાર છે ને આ કેન્ડી આવીને ટ્રાય કરી લેજો ભાઈ, મોજ આવી જશે. અને પર્ટિક્યુલર એક એવી જ જગ્યા જે તમે ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે આવો તો ખાલી અને ખાલી અહીંયા ડેઝર્ટ્સ તમને મળશે, એવું નહીં અહીંયા વડાપાવ કે બર્ગર કે કાંઈ જ નહીં ને. આવું રાજકોટમાં લગભગ જ મને એવું નથી લાગતું કે કોઈ આવડી મોટી પ્રીમાઇસીસ હોય કે એ આવા સારા લોકેશનમાં. બીજી વસ્તુ બબલ ટી એક રાખીએ છીએ, પેનકેક અને બબલ વોફલ. ઓકે. તો હવે એ એક મેકિંગ પ્રોસેસના તમને સીન બતાવીને પછી આગળ એ પણ તમને ટેસ્ટ કરીને જણાવીએ. અત્યારે મોસ્ટ ટ્રેન્ડિંગ છે બિસ્કો ફ્લેવર. ખરેખર બહુ ટેસ્ટી છે, જોરદાર છે. આ તો એમ કહીને એક પરંપરા, પ્રતિષ્ઠા એના જેવું છે કે ભાઈ છેલ્લે લાસ્ટમાં વિડીયો ટેબલ ઉપર બેસી અને જરાક ટેસ્ટ કરીને અમે કીધું વિડીયો પૂરો કરીએ. આ એમની બબલ ટી છે, ઘણા બોબા ટી કહેતા હોય છે. આમાં હોટ કોફી છે. હું એમ કહીશ કે બેસ્ટ લોકેશન છે જો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સાથે તમે આવવા માંગતા હોય. અને પહેલું એવું રાજકોટનું ડેઝર્ટ કેફે કહી શકીશ આને. બીજા લોકો સુધી શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.